વોઇસમાં આપનું સ્વાગત છે। મતદારોને રીઝવવા છોટાઉદેપુર કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવા અંતરિયાળ વિસ્તારના કડુલી મહુડી પહોંચ્યા। છોટાઉદેપુર લોકસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે તમામ પક્ષના ઉમેદવાર મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા અંતરિયાળ વિસ્તારમાં કડુલી મહુડી પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા। ભાજપમાં પેપરો ફૂટ્યા પણ કોઈ એક્શન નથી લેવાતો। આ ચૂંટણી જળ જમીનની માટે લડવું પડશે। આદિવાસીને અન્યાય થઈ રહ્યો છે। આદિવાસી વનબંધુ નહીં, વનવાસી નહીં, આપને આદિવાસી છે તેવું સુખરામ રાઠવાએ સભા સંબોધીને જાહેર સભાના મંચ ઉપરથી ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા। સાથે સભામાં આવેલા જગદીશ ઠાકોરના ભાજપ પર પ્રહાર કર્યા। જણાવ્યું કે આ ચૂંટણી સંવિધાન બચાવવા માટેની ચૂંટણી છે। લાલ લીલી પાણી વેચવા ભાજપ વાળો નહીં નીકળે, પોલીસની ગાડીમાં આવશે, લાલ લીલા પાણીથી લલચાશે નહીં, દારૂ પીવડાવી તમને મત આપશે, રોકશે તે ચેતવવા આવ્યો છું, એમ તેઓએ જણાવ્યું હતું।